પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટનો અભ્યાસ કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટમાં આજે આપણે એક્ટિવિટી 3Bનો અભ્યાસ કરીશું. એક્ટિવિટી 3B. ફકરામાં આવેલ શબ્દો નીચે લીટી કરો. તો અહીંયા આપણને જે શબ્દો આપેલા છે નીચે, એ શબ્દો ફકરા જે પેરેગ્રાફ આપણે અભ્યાસ કર્યો એક્ટિવિટી 3Aમાં જે પેરેગ્રાફનો આપણે અભ્યાસ કર્યો હિતુસ ક્લાસરૂમ, એમાં કયા કયા શબ્દો આવેલા છે એ શબ્દો નીચે આપણે અહીંયા અંડરલાઈન કરવાની છે. તો આપણને અહીંયા જે શબ્દો આપેલા છે એમાં આપણે અંડરલાઈન કરીશું. તો જુઓ, અહીંયા આપણને આપેલા છે જે શબ્દો, એની નીચે આપણે અંડરલાઈન કરીશું. તો પહેલું જ આપણને આપેલું છે પ્લેટફોર્મ. તો પ્લેટફોર્મ આપણા જે પેરેગ્રાફમાં છે એમાં આપેલું હતું. બુલેટિન બોર્ડ, હા, તો બુલેટિન બોર્ડ પણ હતું. ફેન, તો ફેન શબ્દનો આપણે અહીંયા ઉલ્લેખ કરેલો હતો નહીં. પેનનો પણ ઉલ્લેખ કરેલો ન હતો. વિન્ડો છે, રૂફ નથી. પિંક બોર્ડ નહોતું, પરંતુ કેવું બોર્ડ હતું? બ્લેક બોર્ડ. કબર્ડ, તો કબર્ડનો ઉપયોગ કરેલો હતો. પછી છે નિયર, તો નિયર એટલે કે પાસે, તો એનો પણ ઉપયોગ કરેલો છે. ટ્યુબલાઇટ, તો એ શબ્દ વપરાયો ન હતો. સીલિંગ, તો હા, સીલિંગ શબ્દનો ઉપયોગ કરેલો હતો. એટલે કે સીલિંગ શબ્દ આપણે અહીંયા પેરેગ્રાફમાં હતો કે ધ સીલિંગ ઇઝ વ્હાઇટ, છત સફેદ છે. પેન્સિલ બોક્સ, યલો. બેન્ચ, તો હા, બેન્ચીસનો ઉપયોગ કરેલો હતો, કારણ કે બાળકો ક્યાં બેસેલા હતા? બેન્ચ ઉપર બેસેલા હતા. ડોર, તો ડોરનો પણ આપણને અહીંયા ઉપયોગ કરેલો હતો કે ધ ડોર્સ આર બ્રાઉન. 2. બેલ, તો નહીં, ગ્રીનનો ઉપયોગ કરેલો હતો, બ્રાઉનનો પણ છે. ઓલ્ડ નથી. સ્ટોરી બુક છે. સ્કૂલ નથી, સ્કૂલનું આપણને ક્લાસરૂમનું અહીંયા વર્ણન કરેલું હતું, સ્કૂલનું કોઈ વર્ણન કરેલું નથી. સ્મોલ નથી. ફ્રેમ, તો છે. કાઇટ નથી. બ્લેકબોર્ડ છે. ટીચર પણ છે અને બીક પણ છે. તો આટલા જે શબ્દો હતા જે આપણા પેરેગ્રાફમાં આનો ઉપયોગ થયેલો હતો ને આ શબ્દો અહીંયા આપણને પેરેગ્રાફમાં આપેલા છે. હવે આ શબ્દો તમારે ક્યાં લખવાના છે? ફકરામાં આવેલ શબ્દોમાં તમારે આપણે જે લાઈન કરી છે એ બધા શબ્દો તમારે લખવાના રહેશે. જે શબ્દની નીચે આપણે અંડરલાઈન કરી છે એ શબ્દો તમારે ફકરામાં આવેલ શબ્દોમાં લખવા, અને જે બાકીના શબ્દો છે ફેન, ટ્યુબલાઇટ, પેન, એ બધા શબ્દો તમારે અહીંયા ફકરામાં ન આવેલ શબ્દોમાં લખવા. તો આ એક્ટિવિટી તમારે એવી રીતે લખવાની રહેશે. હવે આગળ આપણે જોઈએ તો બીજું આપણને એક કામ આપેલું છે કે જોડીમાં કામ કરો. નીચેના શબ્દો વાંચો અને નીચેના કોષ્ટકમાં વિગતો ભરો. હવે આપણને નીચેના શબ્દો વાંચવાના છે અને વિગતો ભરવાની છે. તો અહીંયા આપણને વિગતો શું આપેલી છે? આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઇન માય ક્લાસરૂમ, નોટ ઇન માય ક્લાસરૂમ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે તમારો ક્લાસ તો જોયો જ છે. હવે જ્યારે તમે ક્લાસમાં બેસતા હતા ત્યારે તમારા ક્લાસમાં કઈ કઈ વસ્તુઓ હતી એનું વર્ણન અહીંયા કરેલું છે, અને એ વર્ણન જે કરેલું છે એ તમારે અહીંયા એ શબ્દો નીચે અંડરલાઈન કરવાની છે. હવે જુઓ, અહીંયા આપણને જે શબ્દો આપેલા છે એમાં પહેલો શબ્દ છે સીલિંગ. તો છત તો હોય જ છે આપણા સ્કૂલમાં, એટલે કે ક્લાસરૂમમાં. તો છત એટલે કે સીલિંગ, તો અહીંયા તમારે લખવાનું છે CEILING, સીલિંગ. એટલે કે ઇન માય ક્લાસરૂમ, કે તે જે તમારા વર્ગમાં છે. તો જે તમારા વર્ગમાં છે એ શબ્દો નીચે આપણે અંડરલાઈન કરીશું, એટલે કે એની નીચે લીટી દોરીશું. તો તમારા ક્લાસરૂમમાં સીલિંગ હોય છે, પ્લેટફોર્મ હોય છે,
પછી બ્લેકબોર્ડ, તો આપણે બ્લેકબોર્ડ આપણી સ્કૂલમાં નથી, આપણે કેવા બોર્ડ છે? વ્હાઇટ બોર્ડ છે, તો એની નીચે તમારે અંડરલાઇન કરવાની નથી. સ્કૂલ, તો સ્કૂલનું આપણે વર્ણન કરવાનું નથી, અહીંયા આપણે ઇન માય ક્લાસરૂમ, ક્લાસરૂમનું વર્ણન કરવાનું છે, એટલે સ્કૂલ આવશે નહીં. ટીચર, તો હા ટીચર હોય છે. વિન્ડો, તો વિન્ડો પણ હોય છે. રૂફ, રૂફ એટલે કે છત, તો છતનું આપણે ક્લાસરૂમમાં છત ના હોય, ઉપર છત હોય છે. બુલેટિન બોર્ડ, તો હા. ફેન, હા. સ્ટુડન્ટ, હા. ટ્યુબલાઇટ, હા. પેન્સિલ, તો તમે બાળકો બેસેલા છો તો પેન્સિલ તમારી જોડે હશે. કબર્ડ છે. ચેર હોય છે આપણી સ્કૂલમાં? નથી હોતી, એટલે કે તમારા ક્લાસરૂમમાં ચેર હોતી નથી. ડોર, તો હા. પિક્ચર બુક, ચિત્ર બુક હોય છે. બેન્ચ, બોક્સ, કોઈ બોક્સ હોતું નથી. બેન્ચ, તો હા. ચોકસ્ટિક, તો ના, કારણ કે આપણે માર્કર પેનનો ઉપયોગ કરીએ છીએ. કાઇટ, નો. સ્ટોરી બુક, તો યસ. બેલ, નો. પેન, યસ. મેપ, નકશો તમારા ક્લાસમાં લગાવેલો હોય તો અંડરલાઇન કરવાની, અને ના લગાવેલો હોય તો તમારે એ અંડરલાઇન કરવાની નથી. હવે આપણે જે શબ્દો અહીંયા અંડરલાઇન કરી છે, આ બધા શબ્દો એ તમારે શેમાં લખવાના? ઇન માય ક્લાસરૂમમાં લખવાના. અને જે શબ્દો નીચે આપણે અંડરલાઇન કરી નથી, એક્ઝામ્પલ તરીકે બ્લેકબોર્ડ, તો અહીંયા બ્લેકબોર્ડ તમારે અહીંયા લખવાનું રહેશે. હવે નીચે શબ્દ છે સ્કૂલ, તો 2 નંબરમાં લખવાનું સ્કૂલ. આવી રીતે તમારે શબ્દો લખવાના રહેશે. હવે આપણે આગળ જોઈએ. હવે ઉદાહરણ પ્રમાણેના વાક્યો વર્ગ સમક્ષ રજૂ કરો. હવે અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે ધેર ઇઝ અ ગ્રીન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. બરાબર, આપણને ગ્રીન બોર્ડનો ઉલ્લેખ કરેલો હોય અંદર, અથવા વ્હાઇટ બોર્ડનો ઉપયોગ કરેલો હોય, ઉલ્લેખ કરેલો હોય કે ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. આપણે જે શબ્દોની નીચે અંડરલાઇન કરી એના વાક્યો કેવી રીતે બનાવવાના? ધેર ઇઝ અ સીલિંગ ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ ટીચર ઇન માય ક્લાસરૂમ. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ ઇન માય ક્લાસરૂમ. There is a fan in my classroom. There is a student in my classroom. There is a tube light in my classroom. એવી રીતે જે શબ્દો આપણે ઇન માય ક્લાસરૂમમાં લખ્યા છે એ શબ્દો તમારે આવી રીતે બનાવવાના રહેશે. હવે જે શબ્દો નોટ ઇન માય ક્લાસરૂમમાં લખ્યા છે એ શબ્દો જુઓ અહીંયા. There is no computer in my classroom. There is no school in my classroom. There is no blackboard in my classroom. There is no roof in my classroom. There is no box in my classroom. There is no kite in my classroom. તો આવી રીતે નો વડે તમારે વાક્યો બનાવવાના રહેશે. તો જેટલા આપણે શબ્દો લખ્યા છે એટલા તમારે વાક્યો બનાવવાના છે. તો બધાએ નોટબુકમાં આ વાક્યો લખવાના રહેશે. હવે આગળ આપણે જોઈએ તો ટ્રુ ફોલ્સ આપણને આપેલા છે. તો હિતુઝ ક્લાસરૂમ ઇઝ સ્મોલ. હિતુનો વર્ગખંડ નાનો છે. તો ટ્રુ કે ફોલ્સ? તો એમાં આવશે ફોલ્સ. કેમ? કારણ કે એનો ક્લાસરૂમ કેવો છે? બિગ ક્લાસરૂમ છે. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. ધ બુલેટિન બોર્ડ ઇઝ ગ્રીન. તો એમાં શું આવશે? રાઈટ. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. ઇટ ઇઝ એન ઇંગ્લિશ બુક. જે ટેબલ ઉપર મૂકેલું હતું, વાર્તાનું પુસ્તક હતું કે શબ્દકોશ હતું કે ઇંગ્લિશની બુક હતી? તો શબ્દકોશ હતો. તો આપણે આમાં ડિક્શનરી હતી, તો અહીંયા આપણે કરીશું રોંગ. ધેર આર 2 ડસ્ટબિન ઇન ધ ક્લાસ. ક્લાસમાં કેટલી ડસ્ટબિન હતી? એક જ હતી. ધ પિક્ચર આર ઓન ધ વોલ. તો રોંગ. ધેર ઇઝ અ કબર્ડ નિયર ધ બ્લેકબોર્ડ. બ્લેકબોર્ડની નજીક કબર્ડ હતું. તો રાઈટ. હવે આગળ આપણે જોઈશું
હિતુ ઇઝ ઇન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ આવશે બેટા. અહીંયા ઇન આપેલું છે એની જગ્યાએ તો રાઈટ. ધ સીલિંગ ઇઝ પિંક. તો રોંગ, કારણ કે વ્હાઈટ સફેદ હતી. ધ ફ્લોર એન્ડ બેન્ચીસ આર ક્લીન. તો એમાં આવશે સાચું. ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ. તો એ પણ વાક્ય કેવું છે? રાઈટ છે, સાચું છે. તો આપણે આવી રીતે અહીંયા ખરા ખોટા જે આપેલા છે એ તમારે તૈયાર કરવાના રહેશે. કેમ કે કારણ કે તે એક્ઝામમાં પૂછાય છે. તો આ જે ખરા ખોટા આપેલા છે એ તમારે તૈયાર કરવાના રહેશે અને નોટબુકમાં લખવા. પ્રણામ. થેન્ક યુ.